માં જેવા જગતમાં કોઈ દયાળુ છે નહીં, આ જગતમાં દયાવાન થશે નહીં. ગમે એટલા માને દીકરા હશે ને તો બધી આંખો એક થતી હશે, કોઈ ભેદભાવ નહીં હોય. માં જેવું પાત્ર દુનિયામાં બીજું કોઈ છે નહીં. માં અને દીકરો સાથે રહેતા હતા. દીકરો સાવ નાનો અને એના પિતાનું મૃત્યુ આવ્યું. પિતા અવસાન થઈ ગયા છે અને માએ પેટે પાટા બાંધી દીકરાને મોટો કરી ભણાવે છે. ઘરમાં કાંઈ પણ ધન ના હોય, પેટે પાટા બાંધી મજૂરી કરે છે અને દીકરાને ભણાવે છે. દીકરો દિવસે દિવસે મોટો થવા લાગે. એ દીકરાને સારી એવી સ્કૂલની અંદર, વિશાળની અંદર, હોસ્ટેલની અંદર મૂકવા જાય છે અને દીકરો હોસ્ટેલમાં જાય ખૂબ ભણે છે. ખૂબ સમય ગયો, ખૂબ સમય જાય છે અને દીકરો હોસ્ટેલથી પાછો આવતો નથી. માને એમ થાય છે મારો દીકરો પ્રદેશ દીકરાને જોયો નથી ને, હાલને હું દીકરા જોઈ આવું. દીકરાને ટોપરા પાક બહુ ભાવે છે ને, ટોપરા પાક બનાવું અને દીકરાને જોવા જાઉં. આ બાજુ માતાએ ટોપરા પાક બનાવ્યો. શહેરની અંદર જ્યાં હોસ્ટેલની અંદર દીકરો રહેતો હતો ને ત્યાં જવાની તૈયારી કરી છે. સવાર પડતા જ શહેરમાં જ્યાં દીકરો હતો ને હોસ્ટેલની અંદર ત્યાં જાય છે. હોસ્ટેલમાં જતા જ માં આવે છે અને હોસ્ટેલની અંદરથી દીકરો જોવે છે કે મારી માં આવે છે. ત્યાંથી દીકરો દોડતો દોડતો હજી માં ગેટે ના આવે ને, હે માં ઉભી રહે, હે માં ઉભી રહે, તો અહીંયા શું કામે આવી છો? હે માં તારું અહીંયા શું કામ છે? અહીંયા આવી તો અહીંયા આવી છો ને તો બધા જે મારા મિત્રો મને ખીજવે છે કે જો આ કાણી વાળો દીકરો છે, આ બાડી વાળો દીકરો છે. એ માને એક આંખ નહોતી. હે માં તું અહીંયા આવી ને, મારા મિત્રો મારી મજાક ઉડાવે છે કે આ મારી આ કાણી વાળો દીકરો છે, આ બાડી માનો આ દીકરો છે. અરે બેટા ભરેલી મને આખરી મારી તારી જમીને ભરેલી માતા દીકરી આખરી બાળક ન ભરેલા તારા વેજો જોડ સખી નહીં જરે. હે દીકરા, હું તારા માટે ટોપરા પાક લાવ્યો હતી. મારા દીકરાને ક્યાં દિવસને જોયો નથી ને, દીકરા તને જોવા માટે આવી છું. માં તું જતી રહે, મારા કાંઈ ખાવું નથી. ટોપરા પાક મારા દીકરા આવે ને દીકરો ટોપરા ઘા કરે છે ડબડાનો. માં તું જતી રહે, તો અહીંથી જવા દે. આ હોસ્ટેલ ની અંદર બધા મિત્રો મને ખીજવે છે. સારું ભાઈ, જો તારા મિત્રો તને ખીજવતા હોય ને તો મારે અહીંયા નથી રહેવું. દીકરા તારું વેકેશન પડે ને ત્યારે તું આવજે હો. રજાઓમાં તું ઘરે આવજે.
આ માને કેવી દયાળુ હોય છે. માં વહી જાય છે તથા ગામની અંદર દીકરો ભણે છે. સમય જતા આ દીકરો ખૂબ મોટો થાય છે. કોલેજની અંદર આવતા એક ધનવાન યુવતી સાથે ને પ્રેમ થાય છે. ધનવાન ખૂબ યુવતી હતી. પિતા પણ ખૂબ ધનવાન હતા. વિદેશમાં ભણવા જવા છતાં અને યુવતીના પિતાએ એક શરત મૂકી કે હે દીકરા, જો તું મારા દીકરાને લગ્ન કરીશ ને તો હું તને વિદેશમાં ભણવા મોકલીશ. શરત એટલી કે તારે કોઈ તારા ગામમાં જવાનું નથી, તારે તારી માને મળવાનું નથી. દીકરી બધી હા પાડે છે કે કાંઈ વાંધો નહીં, હું મારી માને મળવા નહીં જાઉં. સમય જતા એ ધનવાન દીકરી સાથે લગ્ન થયા. દીકરો ને દીકરી બંને ગયા છે વિદેશની અંદર ભણવા ગયા. ભણવા જતા જ વિદેશની અંદર ખૂબ મોટું નામ થઈ ગયું છે દીકરાનું. દીકરાને ત્યાં દીકરો આવી ગયો છે અને આજ માં રોજ વાત જોઈ કે મારો દીકરો આજ આવશે, આજ આવશે, આજ આવશે, આજ આવશે. રોજ સવારમાં આશા કરે કે મારો દીકરો આજ આવશે. રાત પડે ને પાછા સુઈ જાય. સર પાછી આશા કે દીકરો આજ આવશે. દીકરો આવતો નથી. એવામાં એ માનું મૃત્યુ પામે છે. આ બાજુ આ દીકરો ખૂબ મોટો માણસ બની જાય છે, ખૂબ મોટો એન્જિનિયર બની જાય છે. વિદેશમાં મોટું નામ થઈ ગયું છે. ને એક વાર બન્યું એવું જે ગામની સ્કૂલની અંદર જે પેલા ભણતો હતો ને ત્યાં મોટું ફંક્શન હતું કે જેટલા આ સ્કૂલમાં ભણ્યા છે ને જે મોટા મોટા માણસો બની ગયા છે ને એનું સન્માન કરવું છે. સન્માન સમારોહ ઉજવાયો હતો કે સન્માન કરવું છે. બધા જેટલા વિદ્યાર્થી મિત્રો હતા એ બધાને બોલાવે છે. એમાં આ ભાઈ એન્જિનિયર હતો ને એને બોલાવે છે. ખૂબ મોટું નામ એ પત્ર મહિલાઓને થયું કે જાઓ ગામની સ્કૂલમાંથી મારું સન્માન છે, જવું પડે વિદેશથી પાછો. અને ગામમાં આવ્યો. ગામમાં આવતા સાથે જ વિદેશની અંદરથી ગામમાં આવતા સાથે જ એનું સન્માન થયું છે. સ્કૂલમાં સન્માન થયું અને થયું સન્માન પૂરું થતા જ એને યાદ આવ્યું કે હાલો ને હું મારી માને મળી આવું, કે હું મારી માને તો મળતો આવું. આ બાજુ ગામની જે ગલીઓ હતી ને એની ધીમે ધીમે હાલો જાય છે. એના ઘર આગળ આવ્યો છે ને ઘરમાં ડેલી હાકર મારેલી છે, તાળું મારેલું છે. માં કે દેખાતી નથી. માને ગોતે છે પણ માં ક્યાંય દેખાતી નથી. આ બાજુ બાજુ વાળા છે પૂછે છે કે હે ભાઈ તમારી માને કઈ જોઈ છે? તમારી માને મળવા આવ્યો છું. બાજુ વાળા કહે છે કે ભાઈ તારી માં છે ને 2 વર્ષ પહેલા જ મૃત્યુ પામી છે. મોઢે બોલું માં એ મને હાચર લાલ મોટની મજા મન કરવી જાગતા. હે માં
તારી છે ને 2 વર્ષ પહેલા મૃત્યુ પામી છે. ઓ માં મરી ગઈ? અને આંખમાં આંસુ નથી, માં મરી ગઈ. હા 2 વર્ષ થઈ ગયા તારી માં મરી ગઈ છે. ને આંખમાં આંસુ એવું નથી ને મારા આંખમાં દુઃખ પણ નથી. બાજુવાળા કહે છે ભાઈ તારી માં જયારે મરી ગઈ ને મૃત્યુ પામી ને એક ચિઠ્ઠી અમને આપી છે અને કહ્યું છે કે આ ચિઠ્ઠી છે ને જ્યારે મારો દીકરો આવે ને ત્યારે આ ચિઠ્ઠી તમે એને આપજો. બાજુવાળા ઘરમાં ગઈ ચિઠ્ઠી લઈને આવે છે. ચિઠ્ઠી ભાઈને આપે છે, દીકરાને આપે છે. એ દીકરો એ ચિઠ્ઠી ખોલે છે, વાંચે છે. શબ્દ કેવા હતા? હે મારા વહન સોયા, હે મારા દીકરા, ખૂબ મારો અંતરનો રાજીપો, એવા શબ્દ હતા. હે દીકરા, મેં તને ભણાવ્યો ગણાવ્યો, કાળી મજૂરી કરી છે, ભણાવ્યો ગણાવ્યો, મોટો કર્યો છે, ને મને ખબર પડી છે કે તારા લગ્ન થઈ ગયા છે અને તું વિદેશમાં ગયો છે એવું પણ મને ખબર પડી છે અને તું મોટો માણસ થઈ ગયો છે. તો તારી ઘરે સંતાન પણ આવી ગયું છે, દીકરો પણ આવી ગયો છે, મારું વ્યાજનું વ્યાજ પણ આવી ગયું છે. હે દીકરા, મારા પોતને તું રમાડજે હો, મારા વતી તું રમાડજે, મારો એનો વાલ આપજે, તો મારા વતીને ચુંબન કરજે. હે દીકરા, ભલે તું મને મળવા ના આવ્યો પણ હું તને ખૂબ આશીર્વાદ આપું છું કે તું ખૂબ આગળ વધજે માં, તું આગળ વધજે. આ માના આશીર્વાદ છે. છેલ્લા શબ્દમાં લખ્યું હતું, હે દીકરા, જ્યારે હું કોલેજમાં જયારે આવી હતી ને હોસ્ટેલની અંદર, ત્યારે તે મને કહ્યું હતું ને કે મારા મિત્રો મને કીધું છે કે આ બાડીવાનો દીકરો છે, કાણીવાનો દીકરો છે. દીકરા, તું જયારે નાનો હતો ને ત્યારે તારું જયારે એક્સિડન્ટ થયું હતું ને ત્યારે આજ કાણી માએ, આજ આ બાડી માએ જ તને એક આંખ છે ને એ તને આપી હતી. આ એક આંખ જ મેં તને આપી હતી એટલે તું હે દીકરા મોટો થઈ તો આખી દુનિયાને જોઈ શકે છે. આ તારી આ કાળી માએ જ, આ જ બાડી માએ તને આંખ આપી ને, એટલે ત્યાં એક્સિડન્ટ આંખ વહી ગઈ ને એ મેં જ તને આંખ આપી છે. ત્યારે એના હાથની અંદર કાગળમાંથી આંખમાંથી હવે દળ 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 આંસુ રહે છે. અગણિત છે ઉપકાર મના, અગણિત ઓ અગણિત છે ઉપકાર માના, એ વિસરશો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. ઈ જ માં છે જે તે બાડી કીધી હતી, કાણે કીધી હતી ને, ઈ જ માએ તને આંખ આપી છે. ત્યારે આ દીકરોના આંખમાંથી દડ દડ આંસુ આવે છે ને ત્યારે કહે છે, તારી યાદ આવે
મારા પાપને પાણી બનાવે મારી જનમની દેનારી માં તારી યાદ આવે. હે માં, આજે તારી યાદ આવે છે. હવે ક્યારે યાદ આવે? જ્યારે માં ના હોય ને ત્યારે યાદ આવે. જ્યારે માં હોય ને ત્યારે કોઈ યાદ ના કરે. આ જગતમાં એક એવું જ પાત્ર માં છે. ઘરમાં દીકરો હોય, દીકરાના લગ્ન થઈ ગયા હોય અને જો દીકરો રાત્રે મોડો આવે ને, 12 કે રાતના 2 વાગી ગયા હોય ને, તો દીકરાની વહુ સુઈ ગઈ હોય ઘસઘસાટ બંધ કરીને, પણ માની નીંદર ના આવે. હો, એ માને યાદ કરે કે હજી મારો દીકરો ના આવ્યો. નિંદ્રા ના આવે બેટો જો ઘરની બહાર હોય. નિંદરા ન આવે બેટો હોય ઘરની બહાર. એ ખખડે જલીને માં વરખે બાર ઉગાડે. આમ દલી ખખડે ને એટલે ખબર પડે કે હા મારો લાલ આવ્યો, હો મારો દીકરો આવ્યો. રાતના 2 વાગે પણ માં જાગતી હોય છે. આ માં છે. આવ્યો મારો લાલ, એ માં વાર ના લે વારી વારી જો મારી જનમની દેનારી મન તારી જાણે. હે માં, આજે મારી તારી યાદ આવે છે. શું થયું હવે? માં તો છે નહીં. મારા જ્યાં સુધી માં ના હોય ને ત્યાં સુધી આપણને એની કિંમત ના હોય. જ્યારે માં જગતમાં મૂકી આપણે જાય છે ને એટલે આપણને કિંમત હોય છે. કે માતૃદેવો ભવ પિતૃદેવ